આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ આ વિસ્તારના ગલીબીલીના યુવાનો, આજુબાજુના ગામના જેતપુર પાવી તાલુકો, દેવગઢ બારિયા તાલુકો, ઘોગંબા વિસ્તારના તમામ વડીલો મિત્રો, એક વિનંતી, તાપ લાગે છે, આ બાજુ છાંયડો છે, આવતા રહો. આપણે પ્રકૃતિની રીતે રહેવા વાળા છે. અહીંયા લાલસિંહભાઈને નિવેદન આપ્યું, પણ લાલસિંહભાઈ હાલ નથી બોલવાના. મારા પૂર્વ વક્તા જે છે અલસિંહભાઈ કનાસિયા હમરે ચીમટી મહિના હગા, તે વખતે દેવગઢ બારિયાના સરપંચ હું જૂના, અને અલસિંહભાઈ 2010 સુધી સરપંચ રહ્યા, સમાજના સુધારક રહ્યા. 2100 રૂપિયાથી વિચાર કરો, આજે 1,75,000 રૂપિયા આપણે પહોંચી ગયા. આમાં ફક્ત ને ફક્ત રાઠવા સમાજની વાત છે. અહીંયા નાયક સમાજ, તળી સમાજ, ડામોર સમાજ, એટલે આપણો આદિવાસી સમાજ છે. પહેલા તો સૌને જય સ્વામિનારાયણ, જય જોહાર, રામ રામ. અને વૈદા દેવને સુધી યાદ કરીએ પાછા. આપણી વચ્ચે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રણેતા અને સતત આદિવાસી યુવા સમિતિ માટે ટાઈમ આપીને સતત જોડે રહેતા એવા આપણા સમાજના ડોક્ટર જયરામ, આપણે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નવીનભાઈ, બકુલભાઈ, નિલેશભાઈ, બોરથી કનુભાઈ, પ્રવીણભાઈ માલમહુડી સરપંચ અહીંયા ઉપસ્થિત છે, માજી તાજી સદસ્યો અને તમામ યુવાનો મિત્રો. ભૂતકાળની ભૂલો, ભવિષ્યની ચિંતાઓ અને વર્તમાનની સમસ્યાઓ રાત દહાડો આપણી પૂછોળ પેલા ભૂતડા વાળું પટરી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણી જો સ્થિતિ લોકશાહી ઢબે ના હોય તો ખરેખર વિચારવાનું આપણે રહ્યું. હું, તું, તમામ આપણે વિચારવાનું રહ્યું. આપણે લોકશાહી વિચારધારાના માણસો છીએ. લોકશાહી પહેલા આ દેશનો મૂળ માલિક તે આદિવાસી એમ કહેવામાં આવે છે, એટલું જ છે. ખરેખર મૂળ માલિક આપણે છે, પણ બોલવા પૂરતા. આપણા હકની લડાઈ માટે આપણા ઘરમાં 4 ભાઈઓ હોય તો બધા પોતે પોતાની રીતે ચાલે. ફળિયા में है, ગામ में है, તાલુકા में है, જિલ્લા में है, राज्य में जा ભારતના ભૂલ જ દેખાય. લાઈટ ટાઈમ કીધું છે, ખાઈ જવું જોઈએ. બકુલભાઈએ કીધું કે સાહેબ તમે જરીક ફોન કરો ને નવીનભાઈને, કોણ લાઈટ જાય છે ને આવે છે. તમે ફોન કર્યો, એ એની પ્રકૃતિની પ્રમાણે કામ કરે. વરસાદ વાવાઝોડા વખતે પણ નથી જતો, પણ આજે જાય, આનંદની વાત છે. એટલે આ સમસ્યા હર ઘડી આપણી પાછળ પડેલી છે, તો આપણે બધા એક હોવું પડે. આપણે વિચારથી છૂટા પડેલા છે. અગળું ડાહલા છે ને આઝાદીના વર્ષોમાં બધા એક બે ભેગા થઈને ટક્કે લાવીને ખાતલા નેત્રુ પાકલું કોદરા ને બટી નેલું. હમણાં નીનું પોરિયાને કોઈને ખબર નહીં કોદરા કહેલા છે. તો તે સમયે આપણો આદિવાસી અભણ હોવા છતાં પણ સંગઠિત હતો. આઝાદીના વર્ષો પછી શિક્ષણનો વ્યાપ વધ્યો. ધીરે ધીરે આઝાદી મળ્યા પછી આપણા ડાલાઓને 35 આપણી ભંડલા તેઓથી ધરી નોકરી આટલા. પેલા ડોહા કઈ નહીં, મારે એક જ પૂરે મેરી નોકરી મોકલતો હેલોથી લાલસિંહભાઈ બન્યું. અને અત્યારે શિક્ષણ વધી ગયું અને આજની તારીખ રિટાયર્ડ થયું. આજની તારીખમાં નોકરી નથી મળતી. તો સમયાંતરે જેમ જેમ ઘટનાઓ બનતી રહેશે તેમ તેમ ઉદ્ભવ સ્થાન આપણા જ યુવાનો. આ સમાજમાં વસ્તી વધે છે, જમીન ઘટે છે, શિક્ષણ વધે છે, બેરોજગારી વધે છે. પંચવર્ષીય યોજના મુજબ 5 વર્ષે દરેક ચૂંટણીઓ આવે છે, ચીતીને જાય છે, બધા પોતપોતાનું કરી લે છે. આપણે તાનાતા હમણાં કોઈકે કીધું કે આ સમિતિ નું ઉદ્ભવ સ્થાન 9મી ઓગસ્ટના દિવસથી આ છોકરાઓએ, ઘોગંબા તાલુકાના છોકરાઓએ નિર્માણ કર્યું. અને આજે એના પરિપાક રૂપે તમે એવું ન વિચારતા કે આદિવાસી યુવા સમિતિ સંઘર્ષ સમિતિ ઘોગંબા એટલું લખે એનો મતલબ એવું નથી. એક નામ છે. દાખલા તરીકે મારું નામ ગુલસિંહ, વીરાપુરાનો માજી સરપંચ, એ નામ છે. પણ કામ બધે આપણે નામ સાથે મતલબ નથી, કામ સાથે મતલબ રાખો. એ આહવાન કરવા તમને આવ્યા છીએ અમે કે તમારી ગ્રામ સમિતિ, ગળીબીલીની ગ્રામ સમિતિ, ગોદરીની ગ્રામ સમિતિ,
ગમાણીની ગ્રામ સમિતિ તો હું ભણાવો આગળ આવતા સેજ મિત્રો તાપમાં હાથે કરીને દુઃખ ની બેઠો આલે મેં ક્યું ભગવાન માઇક નહીં ચાલે માઇક એ પણ પાછળ દૂર દૂર બેલા કાર્યકર મિત્રો યુવાનો આવતારો પ્રકૃતિએ આપણને સુંદર છાંયડો પણ આપ્યો છે તો કહેવાનો મતલબ આપણે મૂળભૂત સમસ્યાઓ શિક્ષણ બેરોજગારી આરોગ્ય અને આપણી સમાજની વ્યસન જેવી જે બદીઓ છે એના માટે આ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ પ્રકાશ પાડે છે કોઈને સુધારતી નહીં કોઈને કંઠી નહીં પહેરાવતી પણ આજ ગામના ગલીબીલી ગામના નિલેશભાઈ રાઠવા કે જેઓ ઘોગંબા ખાતે સરકારી દવાખાનામાં સારવાર લેવા આવ્યા હતા અને એમની ધર્મ પત્નીને બીજા નંબરનું બાળક કઈ હાલતમાં શું થયું એ આપ બધા વાકેફ છો ત્યાં જેવી જાણકારી મળી નિલેશભાઈ સાથે અને અહીંયા પેલા પૂર્વ વક્તા અરવિંદભાઈ જે સ્વામી છે એક પીટીસી થયેલો છોકરો તે દિવસે એમને સમિતિનો ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ અગણું કશું કાર્યક્રમ રાખવાનો કાગળ લખો પડે લાલસિંહ મારે ચૂલી વાળા લાલસિંહભાઈ ફલાણા ફલાણા રાખવા ચૂલી માજી સરપંચ ફલાણું ફરી સ્વામી ફરી હટર પટર એક કઠવાડે ટપાલી કાગળ આવે પછી પેલો બે કઠવાડે મને લખીને મોકલે 15 દાડે મને સંદેશો મળે એવા સમયગાળામાં પણ ટેકનિકલ ખામી હોવા છતાં પણ અમે સંઘર્ષ કર્યો છે તમે પોતે આજકાલના હમણાં લાલસિંહભાઈ કીધું તેમ તમે કો કર્યું હું કર્યું તે તમું છે અમે એવી સંઘર્ષ તે ટાઈમે કર્યો હતો જેનો પરિપાક રૂપે આપ એનો મીઠા ફળો ચાખી રહ્યા છો એમાં વિક્ષેપ છે એ તમે સુંદર કરો આજે આપણે ચાલતા જતા આપણા ગામની સડક ની હતી એવી હતી તો હું ચાલતા તો તોડા મુંડા ની દેખાય હેલા રોહડા હું પૂર્યા પછી એના પર તો મેટલ પાત્ર્યા પછી તો ડામર પાત્ર્યા આ ઉખડે તો બોલો તો હમ પણ નહીં કહેવાનો મતલબ કરતા હરતા હમ સર્વ નહીં આપણે બધા એક છીએ કેટલીક ભૂલો છે ને સુધારવા માટે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિનું નિર્માણ થયું છે તમારા ગામમાં પણ આપણા એવું વિચારો ગલીબીલીમાં આદિવાસી યુવા સંઘર્ષ સમિતિનું નિર્માણ થાય રાઠવા સમાજ નાયક સમાજ તળવી સમાજ ડામોર સમાજ એવું વિચારશો બારિયા સમાજ પણ આપણા ગામમાં છે વેલકમ આવો કામ આ દેશનો જો 95% વસ્તી હોય તો એસટી એસસી ઓબીસી આપણે મજૂરી આપણે પર રાજ પેલા કરે એટલું જ વિચારો અમે જુમાતા એટલે સુધી આવી રહ્યા તમારે હવે સંઘર્ષ કરવાનો છે એટલે આ આદિવાસી યુવા સમિતિનું નામ સંઘર્ષ સમિતિ ડોક્ટર સાહેબની વિચારધારા પ્રમાણે આપણે પાડ્યું એ છોકરો યુવાન છે 27 વર્ષનો છે દવાખાનું ચલાવતા સહયોગ હોસ્પિટલ બધાને ખબર છે ઘોગંબા છે ભીકાપુરા પણ સેવા છોકરો આપી રહ્યો છે આપણા સમાજનું બાળક છે કોઈકને કશું રૂપિયો પૈસો નહીં હોય તો હજી કઈ તો સહયોગ આપે બધાને ખબર છે પણ સાથે સાથે એને વિચાર થયો મારા સમાજને સંઘર્ષમાં હું સહયોગ આપું હમણાં પાટલાની અંદર મોડા કા પડે છે માફી માંગી લો પાલ્લા ગામની અંદર એવો જોરદાર સંઘર્ષ કરીને આયા કે જેનું પરિણામ ડોક્ટર સાહેબના મુખે તમે સાંભળશો લાઈટ આવવાનું નહીં મેં જયરામ ડોક્ટર સાહેબ અને તોરે ભલે જેટલું જોર કરીને ડબાઈ જશે ટેવાઈ જશે એટલે ફરી એકવાર આ વિસ્તારના બોર વાવકુલ્લી થી માંડીને છેક દેવગઢ બારીના કે બારા કાસેટિયા ત્યાં માંડીને કેળકુવાથી માંડીને ગઢ ભીકાપુરા મુવાડાથી આજુબાજુના વિસ્તારમાંથી ઘણા આગેવાનો આવેલા છે પહેલા આપણે ડોક્ટર સાહેબને સાંભળીશું ત્યાર પછી તમારામાંથી આયોજકે નામો લખેલા છે કોઈને અન્યાય ન થાય દરેકે બોલવાનું છે એક ને એક વાત વારંવાર દોહરાવતા નહીં ભૂતકાળની ભૂલો એટલે હમાર વખતની વર્તમાનની સમસ્યા એટલે હમણાંની અને ભવિષ્યની ચિંતા માટે આ સંઘર્ષ સમિતિનું નિર્માણ થયેલું છે કોઈ પણ પ્રશ્ન એની પડી તમે લાડો લાડી ભાડી આવે પછી બોકડું ધોલી જવાનું આવ્યા મંદિરના ના બોલવું જોઈએ પછી જાન આવે કે કઈ કરતા લડતા હતા કે કઈ હું સ્ટાર્ટ આવું બધું ઘણું થતું હતું જે ઇતિહાસ એમાં અમે સુધારણા કરી
સમાજ નહીં ઠાવકું બંધ જ કરી દે. ઠાવકું બંધ કરી દે તો એના ઘડીએ ખુદ બધું બગાડશે. એટલે અલસિંહભાઈની લાગણી છે કે સમાજ યુવા સમિતિ આ બધા કામો કરે છે એની સાથે સાથે સમાજ સુધારણાનું કામ કરો. પણ જેમ જેમ યુગ બદલાતો ગયો સમયાંતરે પહેલા અત્યારે આ મોબાઈલ દરેક ઘરમાં આવી ગયો છે. યુવાનોના હાથમાં મોબાઈલ આવી ગયો છે. આ એટલું જોરદાર યંત્ર છે કે રાતના 12 વાગે પથારીમાં ઊંઘતા જઈને ગોદડું ઢુકાઈને પણ ભાળવું પડે છે. આમાં સારી બાબત પણ છે ને ખરાબ બાબત પણ છે. વડીલ છે અલસિંહભાઈ, યુ ભલે થોડુંક ઓછું વાંચતો લગતો હોય પણ ટચ કરીને ભજન સાંભળી શકે, તરત જ દબાઈને બળવાય ના ગાયણું સાંભળી શકે. બીજું ચેટ જીપી, યુવાનો તમે જાણો ચેટ જીપીટી પર તમારા પ્રશ્નોનો નિકાલ પણ જણાય છે. એટલે હા સત્યુગ આવી ગયો કે નહીં આવી ગયો? હમણાં માર મિસિસ ફોન કર્યો, ક્યાં છો? ગળી બિલી સ્વામિનારાયણ મંદિરે. ગૂગલ માં સર્ચ કરીને ભાડે કાં મરી રહ્યો? હું છૂટું બોલું તો પકડાઈ જાઉં કે નહીં પકડાઈ જાઉં? તો મિત્રો આપણા સમાજમાં તોડવાનું જોડવાનું કામ પણ આ મોબાઈલ દ્વારા થાય છે. આપણા સમાજમાં પહેલા આપણા આદિવાસી સમાજમાં મુખ્યત્વે અત્યારે ડોક્ટર છે એની જગ્યાએ પહેલા બળવા હોતા. રોગ મટાડવો હોય તે બળવા, ડોક્ટર તો હોતા જ નહીં. પૂડી ઉતાર લઈને જવાનું અને શ્રદ્ધાથી મટી જતું. પછી વચ્ચે આયા સંતો, રામાનંદી, કબીર, સ્વામિનારાયણ, હટ, બધા કોઈનું ખોટું નહીં. એ સંતો પણ સમાજ સુધારવાનું બીડું ઉચક્યું પણ નિરાગાયો કાકા બેસાઈ જાય ને સ્વામી મેં કબીર મેં. પછી પાછા છોકરાઓ તૈયાર કર્યા તો આવી સંઘર્ષ સમિતિ. એટલે કહેવાનો મતલબ આપણે સમાજને સુધારવો હોય તો બધાને સાથે લઈને ચાલવું પડે. વધુ એક વાત કરી દઉં, વધારે લાંબો સમય નહીં લઉં. આયોજકને થોડીક તકલીફ પડી છે, બીજા વક્તાઓ ઘણા છે પણ વગર વેતનું હોય જ દરેક. એટલે આપણે સીધું પાડવા વાળા આપણે જ છે. આપણે નજીકના ભવિષ્યમાં પંચવર્ષીય યોજના મુજબ સાહેબે કીધું તે મુજબ અહીંયા આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, બાપ બધા જ પક્ષના છે પણ એવા સંપલ્યા કાઢીને આયા ને અહીં આપણે ખેસતા મેકીને આયા. સમાજમાં કોઈ રાજકારણ નહીં, આપણો ઉપયોગ થઈ રહ્યો છે. યુવાનો જાગો, ચૂંટણી ટાણે તમારો ઉપયોગ થઈ જાય છે. છેલ્લી રાતે ગળત ખરાબ ઉપયોગ થઈ જાય છે. હિનામાં પછી 5 વર્ષ ઠોકાયો. એટલે યુવાનોને મારે કેવું છે કે અમારા અનુભવો છે કે તમે બધા એક ક્યારે થશો? વિચારોથી એક થાવ, સંગઠિત બનો અને એ બધીને દૂર કરો. ટૂંક સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવવાની છે. આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ આપણને તે દાડથી બધા આમ ટાઢા લડો પણ એક થીન લડો તો એમાં 50% બહેનો અને 50% ભાઈઓ. પહેલું જ કશે સરપંચને ખબર છે શૌચાલયનું દાખલું લાવો. આજ કઈ દાખલા તો માંગવાના હોય. 2 બાળકોનો કાયદો તો કે પંચાયતમાં, વિધાનસભામાં કેમ નહીં? આપણે પર બધા. એટલે બહેનોની 50% સંખ્યા આપણે ઘોરવાળીને જીન કજો. અહીંયા છેક કાલસર ચેલાવાડાથી, કારણ કે ડોક્ટર સાહેબે વચ્ચે ભૂલી ગયા છે કે આપણી સમિતિમાં 3 સ્ટેપ છે. જેવી રીતે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, એમ આ સમિતિમાં વિચારક પુરુષો, એક સલાહકાર સમિતિ કોઈ છે મને નહીં ખબર, પછી કોર સમિતિ અને મુખ્ય સમિતિ. આ 3 સમિતિનો સાર જોઈને કામ કરે. અહીંયા કોર સમિતિ પણ છે, કોઈ છે કોઈને ખબર નથી. સલાહકાર સમિતિ કોઈ છે લાલભાઈ ખબર નહીં. એટલે આપણા ગામમાં આપણા ઘર ગમે તે સંપ્રદાયનો હોય, ગમે તે બાબતના હોય, સંગઠન નહીં કરીશું તો હજુ ભૂલ પડે. આવતી પેઢી આપણા પોર્યા કશે ટેડા કશું કર્યું જ નહીં કહેવાના છે. અને ખરેખર આપણું આયુષ્ય 65-70 માં પતી ગયેલું છે. છોકરા લોહડે ટીપું તે જમીન લાંબી હોવાની નહીં. એટલે રોજગારી માટે તમે સંઘર્ષ કરો. એક જ દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. મારું ગામ વીરાપુરા,
મારા ગામની અંદર 3000 થી 3500 ની વસ્તી છે, 1500 મતદારો છે. એ ગામની અંદર 750 ટુ વ્હીલર બાઇકો છે. મોબાઈલ માણહે કે તે ચાલે, પણ 3000 નહીં, પણ 2500 મોબાઈલ છે. ઇકો ગાડી 1.5 છે, કારણ કે હાલોલ જવાનું ને બધા કંપની નોકરી કરવા. આટલી જ વાતમાં એક દ્રષ્ટાંત આપી દઉં. સવારમાં મારા ગામમાં ટેક્સ કેટલો જાય એ હું આપને જણાવું. 750 બાઇક, સોરી 1500 બાઇક 1 લીટર પેટ્રોલ પુરાવે, 1 લીટરના 100 રૂપિયા લેખે, ટેક્સ 55 રૂપિયા કે ગણી કાઢો. 7.5 લાખ રૂપિયા એક દાનો ખાલી પેટ્રોલનો ટેક્સ. ગાડી, ગેસ, ઇકો, હટર પટર. કહેવાનો મતલબ એક બાળક પેટમાંથી બહાર નીકળતા 30 રૂપિયા ટેક્સ આપે છે દૂધનું પેલું લઈને ઇનામથી. તો 3000 તરી એક દિવસનો 9 લાખ રૂપિયા, તો 12 તરીને વર્ષનો કેટલો થયો? અને પછી મારા ઘરમાં 4 ભાઈઓ છે, એકને આવા જડે ને 3 ને નહીં જડે, પેલા અહીં ફીરીને બની રહી. પછી આપણા. તો શિક્ષિત લોકોને મારે એવું કેવું છે, જગાડો, હકની લડાઈ જગાડો. આપણા ઘર મેં આવીને આપણું કાઢે કોઈ, કે કૂતરાનો દાખલો આપીને મારી વાત પૂરી કરી. સવાર મેં ઉસળી પટપટ આવે, આપણને ખબર કે ભૂખલો સાખી રાત જાગ્યો લે, ભૂખલો રોટ આવી દે. વારંવાર એવો કશું કહેવા માંગે, ખાવા માંગે, ડીંગાટે તે સુધી બાપડો પાછો આવે. એ વફાદાર પ્રાણી છે. આપણે એટલા બધા વફાદાર હોય. અંગ્રેજો આયા એના પહેલા કોઈ એ બધી એક પારી વાત, પછી બીજા આયા તે બસ ભેગા જ કરવા, આવો આવો એટલા બોલ્યા, અને હાવ આપણી પર રાજ કરવા મળ્યા થકે. બાપુ, આના જેવી ગાડી પ્રજા તો બાપા ની પાડી. આપણે પહાડી પાછા પગે પડીને બાપા. આપણી એકતા ની મેં એટલે આપણે થપલિયા મેં, સવાણા મેં, પછી કશુંક આવાસ મેં, કશુંક બેને ઝઘડો ગાલિયા લઈને આમ તોડ પાણી મેં. માટે મિત્રો જાગો, ગામની સમિતિ બનાવો, ફળિયાની સમિતિ બનાવો, દરેક સમાજની. મેં તમને કીધું હતું ને, એસટી, એસસી, ઓબીસી, એમાં એસટીઓ ને હક એટલા માટે આલે કે આપણી પર રાજ કરવા માંડ્યા ને, એટલે આપણું થોડાક નાખ્યા દાણા, અને પેલા જોડે ઝુમડાવે, કોઈ જોડે ઓબીસી જોડે. આરક્ષણમાં આપણું ઝઘડા ખાલી આલે, અને ધુમાડીને પછી તે મૈજીને કાખલે કૂટે પેલા. એટલે સુધરો. આ જ વસ્તુ આદિવાસી યુવા સંગીત સમિતિ ના માધ્યમથી દરેકમાં સમિતિ બનાવો. જેમ બને તેમ વહેલી તકે. ડોક્ટર સાહેબ આપણી સાથે છે, દરેક ગામમાં કર્મચારીઓ છે. કનુભાઈ, આપણા ગામમાં સામાન્ય પટ્ટા વાળો હોય સરકારી કર્મચારી. સરકારી કર્મચારી પણ સાંકળો, બહેનો પણ સાંકળો, આંગણવાડી કાર્યકર. તારે કોઈ કાર્યક્રમ હોય એટલે તૈયાર પરિપત્ર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, શિક્ષકો, સરપંચો, સભ્યો, આવો બસમાં બેસો. આપણે બધી કશું કરવા દીનો ઉપયોગ કરો ને. મિત્રો, ફરી એક વાર કહું છું, ભૂતકાળની ભૂલો થીજવી ભૂલી જાઓ. વર્તમાનની સમસ્યાઓ અને ભવિષ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખી આપ યુવાનો જાગો અને જગાડો. જય જોહર. રાજુભાઈ મહારાજ ઊંચાબેડા, તમારા આયોજનમાં થોડોક વિક્ષેપ થયો બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હવે આપ તમારો કાર્યક્રમ નિર્ધારિત ચાલુ રાખો, અમે બેસીશું પૂર્ણ ન થાય ત્યાં સુધી. દરેકને બોલવાની છૂટ. આખું કન્ફ્યુઝ થઈ ગયું, પણ સોરી. આપણે 28 થી 30 વર્ષ પહેલાની જે કામગીરીના પ્રણેતા અલસિંહભાઈ અને લાલસિંહભાઈ અને ગુલસિંહભાઈ, 3 સિંહ. હવે જે જન્મે છે એક દિવસ જવાનું છે, પણ સુનેરા સપના સજાવી અને આ શરીર છોડીશું. તો તમને પણ આવતી પેઢી યાદ કરે એવું સુંદર કામ કરજો. કેવું કરવાનું છે? એક વાત નાની કરી દઉં. દરેક ગામમાં ચૂંટણી હોય, ગ્રામ પંચાયતના સરપંચની વ્યવહારિક છે, લોકશાહી છે, ઉભા જીત્યા પછી હારેલા સરપંચ અને જીત્યા સરપંચ વચ્ચે જે સંઘર્ષો ચાલે છે એનું એક ઉદાહરણ આપો. આવાસ હોય, નરેગાના કામ હોય,
अन्य संडास बाथरूम ना काम हो गाम में योजना कई कई हो पीवाना पानी आरोग्य शिक्षण आवास आंगणवाड़ी आदि અહીંયા કેટલાક સરપંચ મિત્રો છે સાચા છે જેઓ 3 વખત જીત્યા છે અમે પણ 3 વખત અલસિંહભાઈ પણ 3 વખત અત્યારે પ્રવીણભાઈ અમારે છે ખરોડ માલ મહુડીના સરપંચ છીણો માણસ એના વખાણ કા માટે કરવા પડે જીત્યા પછી એક કોઈને હારેલા ને તઈ પહેલો જાય બકા આપણે ભેગા મળીને કામ કરવું ઘણો જીણો માણસ રાજકારણ નહીં કાંત બનાવે એક દાખલો છે આવી કોઈ બીજા કોઈ આવ્યા એવું કોઈ બીતો જ નહીં એટલે મારે કહેવાનું છે સરપંચ એટલા માટે વખાણ કરું છું સરપંચને 3 પ્રકારના દઉં પાણી ની આવે તે ખાવાની ગાળ મારો અનુભવ છે તે વખતે હેન્ડપંપ હતા હેન્ડપંપ રિપેરિંગ થાય તે રાજ્ય સરપંચ પેલી લેડીઝોની ગાળો ખાવાની અને ઘોર વાળીની વધારે ખાવાની તે એક બનાવી દીધું પણ બનાવે નહીં કરીએ કો લાલસિંહભાઈ આપણે ભલે નહીં બનાવી પણ હમણાં કોઈ સરપંચો તમ તો હું ભણાવતો બાકી તો હું ભૂલે પડતો તો હું ભૂખે નહીં મરતા પણ આ વખતના જેટલા આપણા સમાજના સરપંચો છે પહેલા પતળામ પીસી દો દરાઈ ખાઈ ઉઠી જાય ને વધેલું ખોજો પણ એ રંતા ખબરાવા એટલે આ એક વાત કારણ કે મેં વધારે ભાડું છું ને માટે સારા છે આર્ટિસ્ટ એક વાત કદમ આદિવાસીની રાઠવાની વાત થઈ રાઠવા સમાજ સુધારની વાત થઈ પણ નાયક સમાજ પણ છે નાયક સમાજની પણ એકતા છે અખિલ ગુજરાત અખિલ ભારત નાયક સમાજ છે એમ પણ અહીંયા હમણાં સોમદાસ સાહેબે અમને કીધેલું મારા વતી તમે મારો કઈ આવીને જાય ને તરી ખુશી લઈ કહેતા આવજો અસલી મૂળ માલિક આ નાયક યસ અસલી મૂળ માલિક નાયક છે આપણે રાખવા પછી એ બધી વાત મુદ્દાની છે